નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી શહેરની સેવાભાવી સંસ્થા સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા નૂતન સ્કૂલની સામે ચિત્તલ રોડ ખાતે ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. આ તકે અમરેલી ક્રાઇમ બ્રાન્ચના PSI JK કડછા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશીના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ જિગ્નેશભાઈ દાફડા, ઉપપ્રમુખ મયુરભાઈ ખાનપરા, ગૌરવભાઈ મહેતા, કિશનભાઈ શીલુ, જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ વિરલભાઈ પરીખ તેમજ હસુભાઈ દુધાત, અમરેલી એક્સપ્રેસના તંત્રી મનોજભાઈ રૂપારેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ, વિશ્વ હિન્દુ પરિષદના ઉપપ્રમુખ અશોકભાઈ તેમજ અમરેલી તાલુકાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ ચાવડા, શરદભાઈ મકવાણા, JB મકવાણા સહિતના તમામ આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિ રહી હતી અને ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ જિગ્નેશભાઈ દાફડાએ જણાવ્યું હતું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ પાણી વગર હજારો પક્ષીઓ મરી જાય છે, ત્યારે સંસ્થા દ્વારા દર વર્ષે આ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે તેમ મયુરભાઈ ખાનપરા અને જયરાજસિંહ રાઠોડની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. JKS ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ચકલી બચાવો અભિયાન અંતર્ગત આજે નૂતન સ્કૂલની સામે ચિત્તલ રોડ ખાતે સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક દરે વિતરણ કરવામાં આવ્યું છે. અને આ ધોમધખતા તાપ અને અસહ્ય ગરમીના કારણે ચકલા અને જનજીવન જ્યારે અસ્તવ્યસ્ત થઈ જાય છે ત્યારે ચકલી બચાવો અભિયાનમાં અમારું જે સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલીના માળા પાણીના કુંડા આપી અને ચકલી અને જે જાનવરો છે, પક્ષીઓ અને પંખીઓ છે એને બચાવવા માટેનું કાર્ય અમે આ કરી રહ્યા છે. આ કાર્યની અંદર વિશ્વ હિન્દુ પરિષદની ટીમ, પ્રતાપસિંહ રાઠોડ તેમજ અશોકભાઈ તનવાણી, શરદભાઈ મકવાણા, પ્રવીણભાઈ ચાવડા, JBભાઈ મકવાણા, મયુરભાઈ ખાનપરા, કિશનભાઈ શીલુ સહિતના સમગ્ર અમરેલીના રાજકીય તેમજ સામાજિક આગેવાનોએ અમારા આ કાર્યને સેવા કાર્યને અભિનંદન આપ્યા છે અને આ કાર્યમાં સંપૂર્ણ સહકાર પણ આપેલો છે. આભાર. જય શ્રી રામ. જય જય શ્રી